આપણે છેલ્લા લેક્ચરમાં જોયું પ્રશ્નાવલીની રીત કે માહિતી એકત્રીકરણ કરવા માટે પ્રશ્નાવલીની રીતમાં અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ હતી. ટપાલ દ્વારા પ્રશ્નાવલી કરવામાં આવે, આંકડક દ્વારા પ્રશ્નાવલી કરવામાં આવે. તો એનાથી થતા ફાયદાઓ અને ગેરફાયદાઓની માહિતી મેળવી. હવે આવે છે ગૌણ માહિતી. આજે હતું એ કેવી માહિતી હતી? તો પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતીમાં ત્રણ રીત હતી એકત્રિત કરવા માટેની. પહેલી રીત કઈ હતી? તો કે પ્રત્યક્ષ તપાસ, બીજી રીત પરોક્ષ તપાસ અને ત્રીજી રીત તો કે પ્રશ્નાવલીની રીત. પ્રત્યક્ષ તપાસ એટલે તો કે આગળ રૂબરૂ સંપર્કમાં આવી માહિતી મેળવે. પરોક્ષ તપાસ એટલે તો કે કોઈ વ્યક્તિ બીજા દ્વારા પોતાનું કાર્ય કરાવે, એટલે કે આગણક નિમેલો હોય, અન્ય વ્યક્તિ કામ કરી આપે, એની પાસેથી આપણે માહિતી મેળવીએ, એને કહેવાય પરોક્ષ તપાસ દ્વારા મેળવેલી માહિતી. એના પછી ત્રીજો તો પ્રશ્નાવલીની રીત એટલે કે એનું ફોર્મ તૈયાર કરવામાં આવે કે જેમાં તમામ પ્રકારની વિગત માહિતી આપનાર એટલે કે ઉત્તરદાતા એ ફોર્મ ભરી અને સબમિટ કરે. તો પ્રશ્નાવલીની રીતમાં બે રીત હતી. પહેલી રીત હતી ટપાલ દ્વારા પ્રશ્નાવલી, એટલે કે આપણે ઉત્તરદાતાને જવાબ આપનાર વ્યક્તિને માહિતી પહોંચાડીએ જેથી કરીને ટૂંકમાં ફોર્મ પહોંચાડીએ જેથી કરીને એ વિગતવાર પોતાની માહિતી લખી આપણને એના ઉત્તરો આપી શકે. બીજું હતું આંકડક દ્વારા, એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા રૂબરૂ ઉત્તરદાતાનો સંપર્ક કરી અને માહિતી મેળવવામાં આવે. એના લાભ, એની મર્યાદાઓ, એના ગેરલાભ એ બધું આપણે જોયું. હવે આવે છે ગૌણ માહિતી. ગૌણ માહિતી કોને કહેવાય? એટલે તો એક ગૌણ માહિતી એટલે શું? ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતી વચ્ચે તફાવત શું? એનું એક ઉદાહરણ લઈએ. કોઈ એક વ્યક્તિએ, કોઈ એક સંસ્થાએ એક તાલુકાનો અભ્યાસ કર્યો કે ભાઈ એના ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો. કોઈ એક સંસ્થાએ એક તાલુકાના અથવા તો એક જિલ્લાના, એક ગામના, આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ તાલુકાના ખેડૂતોની જમીનનો સર્વે કરી માહિતી મેળવી. પહેલા હું કહ્યું કે તાલુકાના ખેડૂતોની જમીનનો સર્વે કરી માહિતી મેળવી. કોણે? તો કે સંસ્થાએ. હવે કોઈ અન્ય વ્યક્તિ, કોઈ પર્સનલ પોતાના માહિતી માટે કોઈ મામલતદાર, એટલે કે કોઈ એક વ્યક્તિ, કોઈ એક વ્યક્તિને માહિતી જોઈએ છે કે 10 વીઘા કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂતો, કોઈ એક વ્યક્તિને કેવી માહિતી જોઈએ? તો કે 10 વીઘા કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂતો ની સંખ્યા. આ માહિતી મેળવવી હોય કોઈ એક વ્યક્તિને, તો કોની મદદ લેશે? તો કે આ સંસ્થા. આ વ્યક્તિ દરેક ખેડૂત પાસે પાછો આખા તાલુકાના તમામ ખેડૂતોનો સર્વે કરવાની જરૂર પડશે નહીં. શું કામ? તો કે એનો જમીનનો સર્વે થઈ ગયો છે. એ સંસ્થા પાસેથી આ વ્યક્તિ રૂબરૂ જઈ માહિતી મેળવી લે તો આને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. આ વ્યક્તિએ પણ ખેડૂતોની જ માહિતી મેળવી, ખેડૂતોની જમીનની.
તો આ કેવા પ્રકારની માહિતી કહેવાય? ગૌણ માહિતી. પ્રથમ વખત જે માહિતી મેળવવામાં આવેલી હોય એને પ્રાથમિક માહિતી કહેવાય. અને ગૌણ માહિતી એટલે તો કે પ્રાથમિક માહિતી મેળવેલ વ્યક્તિ કે સંસ્થા પાસેથી જે માહિતી મેળવવામાં આવે એને ગૌણ માહિતી કહેવાય. હવે આપણે જોઈએ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતી કેટલી પ્રકારની જગ્યાઓએથી મળી શકે છે? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. એટલે કે ગૌણ માહિતી કેટલી જગ્યાએથી મેળવી શકાય છે, કેવા પ્રકારની જગ્યાઓએથી મેળવી શકાય છે? તો એમાં પહેલું, ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે બે પ્રાપ્તિ સ્થાનો છે. પહેલું પ્રકાશિત અને બીજું બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે શું? તો કે કોઈ પણ સંસ્થા દ્વારા માહિતી મેળવવામાં આવેલી હોય અને એના અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે એને પ્રકાશિત માહિતી કહેવાય. બિન પ્રકાશિત એટલે તો કે કોઈ પણ સંસ્થાએ માહિતી મેળવેલી છે પણ એ માહિતી પોતાના અંગત ઉપયોગ માટે મેળવેલી હોય, જાહેર જનતા માટે અથવા તો કોઈ સરકાર માટે મેળવેલી ન હોય એને બિન પ્રકાશિત માહિતી કહેવાય, જેનું ક્યાંય ચોપડે ઉલ્લેખ કરવામાં આવતો નથી, જેની ક્યાંય જાહેરાત થતી નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો વસ્તી ગણતરી સરકાર દ્વારા કરવામાં આવે છે તો એ કેવી માહિતી છે? તો કે પ્રકાશિત માહિતી. શું કામ? તો કે એના તમામ પ્રકારના આંકડાઓ સરકાર જાહેર જનતા સમક્ષ રજૂ કરે છે. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં મુખ્યત્વે બે પ્રકાર, પ્રકાશિત અને બીજું બિન પ્રકાશિત. તો પહેલું આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી કેટલી પ્રકારે મેળવી શકાય? પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી કેટલી પ્રકારે મેળવી શકાય? તો કે પહેલું સરકારી પ્રકાશનો. પહેલું શું આવશે? તો કે સરકારી પ્રકાશનો. સરકારી પ્રકાશનો એટલે કેવા પ્રકારની સંસ્થા? તો કે જે સરકારની સંસ્થાઓ હોય એના દ્વારા કોઈ પણ પ્રકારની માહિતીને એકઠી કરવામાં આવે, એકત્રિત કરવામાં આવે, જેના અહેવાલ કોઈ પણ પ્રકારના નોવેલ પુસ્તક દ્વારા રજૂ કરવામાં આવતા હોય, કોઈ સરકારી સંસ્થાઓ ઓફિસોમાંથી આપણને એનો ડેટા મળી શકે, આવી તમામ પ્રકારની સંસ્થાઓ. એટલે કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO. તો બે પ્રકારના ફૂલ ફોર્મ યાદ રાખવા. CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન
અને બીજું છે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન CSO નું પૂરું નામ છે કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, NSSO નું નામ છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન સંસ્થા JPOE. એના પછી છે ભારતની વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, રજિસ્ટર ઓફિસમાંથી પણ આપને માહિતી મળી શકે છે. એના પછી છે ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, Indian Council of Agriculture Research ICAR. Indian Council of Agriculture Research. એના પછી જે સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ વગેરે આવી ઘણી બધી પ્રકારની સંસ્થાઓ છે. પણ આ ત્રણ એક બે વાક્યના પ્રશ્નોમાં પૂછાઈ શકે કે પૂરા નામ જણાવો, સંજ્ઞા સમજાવો એવું કરીને આપેલું હોય CSO તો તમારે પૂરું નામ લખવું પડે, સ્પેલિંગમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવું. એના પછી બીજું છે અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી પ્રકાશનો જેવી કે જીવન વીમા નિગમ એટલે કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, રાજ્યનું વિદ્યુત બોર્ડ એટલે કે PGVCL, UGVCL, આ તમામ પ્રકારની સંસ્થાઓ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. એટલે કે બીજી કેવી સંસ્થાઓ આવી, કેવા પ્રકાશનો આવ્યા તો અર્ધ સરકારી. અર્ધ સરકારી એટલે કે જેમાં સરકારનો હસ્તક્ષેપ હોય અને ખાનગીકરણ પણ હોય, બંનેનો સમાવેશ થયેલો હોય એવી તમામ સંસ્થાઓ એટલે કે જીવન વીમા, વિદ્યુત બોર્ડ આવી. એના પછી આવે છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો એટલે તો કે ઇન્ટરનેશનલ લેવલે, દેશના લેવલે આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન UNO, આ ફૂલ ફોર્મ પણ યાદ રાખવાના. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. એના પછી છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એના પછી એવી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, જેને કહેવાય ILO. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આ ફૂલ ફોર્મ પણ યાદ રાખવા. એના પછી છે સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થાઓ એટલે કે કોઈ એક વિષય ઉપર, એગ્રીકલ્ચર ઉપર કોઈ એવી સંસ્થા હોય કે જે તમામ પ્રકારની માહિતી એકઠી કરતી હોય. આ કોઈ પણ સરકારી એકમ ન હોય, અર્ધ સરકારી પણ ન હોય, આંતરરાષ્ટ્રીય પણ ન હોય, પરંતુ કોઈ ખાનગી વ્યક્તિ પોતાની રીતે માહિતી એકઠી કરી અને પોતાના પ્રકાશનો જાહેર કરતું હોય તો આવી સંસ્થાઓ પણ ઘણી બધી છે. સંશોધન સંસ્થા જેવી કે ચોથું શું એવું તો કે સંશોધક સંસ્થાના અહેવાલો.
સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એટલે કે અમદાવાદની એક ખાનગી સંસ્થા છે. એના પછી બીજું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી. એના પછી આવ્યું છે ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. એના પછી એક સંસ્થા છે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. ન્યૂ દિલ્હી તેમના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડે છે. આવી ઘણી બધી પ્રકારની સંસ્થાઓ છે. જે કંઈ બોલ્યો એ તમામ પ્રકારની ખાનગી સંસ્થાઓના નામ છે. એના પછી આવે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ તેના અહેવાલો પ્રકાશિત કરે છે. એટલે પાંચમો મુદ્દો થાય સ્થાનિક સંસ્થાઓ. સ્થાનિક સંસ્થાઓ એટલે કે કોઈ એક જિલ્લા પૂરતો મર્યાદિત હોય, કોઈ એક તાલુકા પૂરતો મર્યાદિત હોય, કોઈ એક સિટી પૂરતું મર્યાદિત હોય એવી સંસ્થાઓ. એના પછી આવે છે વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. વ્યાપારી અને વ્યવસાયિક એટલે પેલી વસ્તુ આપણે જોઈએ વ્યાપારી એટલે કે કોઈ પણ વસ્તુના ખરીદ વેચાણ માટે, વેપાર કરવા માટે અલગ અલગ પ્રકારના મેગેઝિનો, અલગ અલગ પ્રકારના નોવેલો આતે એવું બધું જાહેર કરવામાં આવતું હોય છે કોઈ પણ સંસ્થા દ્વારા. કોઈ ખેતી ક્ષેત્ર એગ્રીકલ્ચરનું હોય તો એમાં કઈ વસ્તુ કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધી વેચાણ થાય છે, હાલમાં એનો ભાવ શું છે, આવા પ્રકારના પ્રકાશનો મળતા હોય છે. એના પછી આવે છે વ્યાવસાયિક. વ્યાવસાયિક એટલે તો કે શેર બજારને લગતા પ્રકાશનો હોય, કોઈ પણ હોબીઝ એટલે કોઈ પણ પ્રકારની કોઈ ચોક્કસ સંસ્થા હોય કે જે કોઈ એક નિષ્ણાતને આધારે આવા વ્યાવસાયિક પ્રકાશનો જાહેર કરતું હોય છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન મેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ. ઇકોનોમિક ટ્રેન્ડ્સ એટલે કે હાલમાં દેશની ઇકોનોમી કયા પ્રકારની છે, કેટલી અપડેટ છે, એમાં ઉતાર ચઢાવ એની માહિતી મળતી હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે આમાં સરકાર દ્વારા જે કંઈ ટેક્સની બાબતમાં, એકાઉન્ટની બાબતમાં નિયમોમાં ફેરફાર થતા હોય તો એની સમજૂતી વિસ્તારપૂર્વક આપી અને લોકોને માહિતી પહોંચાડે છે. એના પછી આવે છે વર્તમાન પત્રો અને સામયિકો. સાતમો મુદ્દો છે વર્તમાન પત્રો અને સામયિકો. વર્તમાન પત્રો એટલે કે ન્યૂઝપેપર. પછી સામયિકો જે દર અઠવાડિયે આવતું હોય અથવા તો દર મહિને બહાર પડતા હોય, દર 15 દિવસે બહાર પડતા હોય એવા પ્રકારના સામયિકો. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટે માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકોમાંથી મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. આ છે પ્રકાશિત માહિતી, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. એના પછી આવે છે બિન પ્રકાશિત. એના પછીનો બીજો મુદ્દો છે બિન પ્રકાશિત. પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી.
બિન પ્રકાશિત માહિતી એટલે તમામ પ્રકારની આપણે પ્રકાશિત માહિતીનું જોયું. તેની કોઈ બુક, કોઈ અપડેટ જાહેર જનતા માટે મૂકવામાં આવતી હોય છે, જેના આધારે જાહેર જનતા દ્વારા સુધી માહિતી પહોંચાડી શકાય છે. જેને બિન પ્રકાશિત માહિતી એટલે કે જે કોઈ જાહેર કરવામાં આવતું નથી, પ્રકાશિત કરવામાં આવતી નથી. જે વ્યક્તિને આવી માહિતી જોતી હોય તો એ વ્યક્તિ જે તે સંસ્થાનો, જે તે વ્યક્તિનો ખાનગી રીતે સંપર્ક કરી માહિતી મેળવે છે. સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને આપણે જરૂર હોય તો એ સંસ્થાને, વ્યક્તિને વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભો માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર છે એ માહિતી પ્રકાશિત થતી નથી, પરંતુ આપણે કામદારોના પગાર વિશે માહિતી મેળવવી હોય તો આપણે જે તે સંસ્થાનો મુલાકાત લઈ અને માહિતી મેળવી શકીએ છીએ. દાખલા તરીકે તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર શું છે, ખાનગી અને જાહેર ક્ષેત્રમાંથી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કેટલું રોકાણ કરે છે, પીએફ કેટલું કપવા આવે છે, આ તમામ પ્રકારની માહિતી સંસ્થા પાસેથી મળી શકે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દાનો અભ્યાસ